નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. એસબીઆઈમાં આવી રહી છે બમ્પર ભરતીઓ. એસબીઆઈ ક્લર્કની વેકેન્સી દર વર્ષે બહાર પડે છે. 2021, 22, 23, 24, 25 દર વર્ષે વેકેન્સીઓ બહાર પડી છે. તો 2026માં પણ આની મોટા પાયે ભરતી આવી રહી છે. આજના સેશનમાં આપણે કમ્પ્લીટ ચર્ચા કરીશું કે આ જે વેકેન્સી બહાર પડે છે એની અંદર ગુજરાતમાં કેટલી વેકેન્સી બહાર પડે છે, આ વેકેન્સી બહાર પડે છે તો એની તૈયારી કેવી રીતે કરી શકાય, એનો અભ્યાસક્રમ શું હશે, કયા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે, બધા જ પ્રશ્નો આજના સેશનમાં આપણે લઈ લેશું. કમ્પ્લીટ સંપૂર્ણ માહિતી એસબીઆઈ વિશે હું તમને આપીશ. સાથે સાથે ગ્રામીણ બેંકની પણ ભરતી બહાર પડે છે, જો કે એના અગાઉ ઓલરેડી મેં સેશન આપી દીધા છે. આઈબીપીએસમાં પણ વેકેન્સી બહાર પડે છે. તો બેંકોમાં સૌથી સારામાં સારી જો કોઈ જોબ હોય અને થોડી સારી સેલરી વાળી જો જોબ હોય તો એ છે એસબીઆઈ. ઓકે, તો આજના સેશનમાં આપણે એસબીઆઈ વિશે સંપૂર્ણ માહિતી ડિસ્કસ કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ એસબીઆઈ. સૌથી પહેલા તમારી સામે છે સિલેક્શન બેચ. બેંકની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે લાવી રહ્યા છે એક સિલેક્શન લાઈવ બેચ. આ બેચ એવો છે કે જેની અંદર એસબીઆઈ, જેની અંદર આઈબીપીએસ, જેની અંદર ગ્રામીણ બેંક, તમામ બેંકની એક્ઝામની તૈયારી કરાવતો આ એક માત્ર બેચ છે. તમે કહેશો કે સાહેબ અલગ અલગ બેચ લેવાની જરૂર છે? બિલકુલ નહીં, કારણ કે બધાનો સિલેબસ એક જ છે. એક્ઝામ પેટર્નમાં થોડો ફરક છે ગ્રામીણ બેંકમાં, બાકી સિલેબસ ઓલમોસ્ટ મતલબ 99.99% સિલેબસ સેમ છે. તો સિલેબસ સેમ હોય તો અલગ અલગ તૈયારી કરવાની જરૂર પણ નથી. તમે બધાની તૈયારી સાથે કરી શકો છો આ બેચની અંદર. રેડી? તો આ બેચ તમે જોશો 15 જૂનથી સ્ટાર્ટ થઈ રહ્યો છે બેચ, અને આ કમ્પ્લીટ એક લાઈવ બેચ હશે. બીજી વસ્તુ, ટાઈમ છે 11 થી 1 નો, જેની અંદર તમામ બેચની તૈયારી. વિશેષતાઓ પર ધ્યાન દઈએ તો ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે સાહેબ આમાં ખાલી અમારે કઈ તૈયારી કેવી રીતે હોય છે? તો બેટા એક્ઝામ બે ફેઝમાં લેવાતી હોય છે, પ્રી અને મેઇન્સ. બંને એમસીક્યુ બેઝ એક્ઝામ હોય છે. એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો. તો પ્રી અને મેઇન્સની પ્રોપર તૈયારી કરાવતો બેચ, એટલે ડે 1 થી જ જ્યારે બેચ સ્ટાર્ટ થાય ત્યારે જ પ્રી પ્લસ મેઇન્સની સાથે જ તૈયારી, કારણ કે પ્રી પ્લસ મેઇન્સની વચ્ચે એટલો ટાઈમ હોતો નથી. તો મેઇન્સની સાથે જ તૈયારી કરાવતી બેચ છે. 200+ કલાકના લાઈવ લેક્ચર્સ આવશે. મેથ્સ, રીઝનિંગ, આ તે બધા જ વિષયો, દરેક ચેપ્ટરના બેઝિક થી એડવાન્સ સુધીના પ્રશ્નો, દરેક ચેપ્ટરના 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ સીટ પણ તમને મળશે. ક્લાસમાં કરાવશું એ અલગ, બીજા 100 પ્રશ્નોની પ્રેક્ટિસ સીટ અલગ. વીકલી કરંટ અફેર્સના લેક્ચર, સૌથી મહત્વનું કરંટ છે. રેડી? ગણિત વિષય, રીઝનિંગ અને અંગ્રેજી વિષયના સેક્શન ટેસ્ટ અલગ, અને પ્રી પ્લસ મેન્સની 20 મોક ટેસ્ટ પણ મળશે. એસબીઆઈની 20, આઈબીપીએસની 20, ગ્રામીણ બેંકની 20, એવી રીતે. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તો લાઈવ એપ્લિકેશનની અંદર તમને આ બેચ જોવા મળશે. રેડી? 15 જૂનથી બેચ સ્ટાર્ટ થઈ ગયું છે. ચાલો, તો સ્ટાર્ટ કરીએ હવે આપણે એસબીઆઈ ક્લર્કનું નોટિફિકેશન ટૂંક સમયમાં તમને જોવા મળશે. ક્યારે નોટિફિકેશન આવશે, શું આવશે, ડિસ્કસ કરીએ છીએ. ચલો, તો સૌથી પહેલા વાત કરીએ આપણે ફોર્મ ભરવાની શરૂઆત. તો જુલાઈ 2026માં આના ફોર્મ ભરાશે, એટલે આ વેકેન્સી જુલાઈમાં આવશે. હવે તમે કહેશો કે સર જુલાઈમાં ફોર્મ બહાર પડશે તો આપણે ત્યારે ફોર્મ ભરીને ત્યારે તૈયારી કરીએ, તો આ મેન્ટાલિટી સૌથી રોંગ મેન્ટાલિટી છે. બેંક એક્ઝામની તૈયારી હંમેશા થોડું એડવાન્સમાં કરાય, થોડું અગાઉથી કરાય. એનું કારણ છે બેંક જ્યારે વેકેન્સી બહાર પાડે, નોટિફિકેશન આવે ત્યારથી લઈને 1 થી 1.5 મહિનાની અંદર એ એક્ઝામ કન્ડક્ટ કરી લેશે. તમે જોઈ શકો છો અહીંયા ફોર્મ ભરવાની શરૂઆત જુલાઈ 2026માં થશે, સંભવિત છે. એક્ઝામ ડેટ તમે જો પહેલી પ્રી એક્ઝામ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કન્ડક્ટ કરી લેશે. 1 મહિનો ફોર્મ ભરાશે, તમને 1 થી 1.5 મહિનાનો સમય મળશે અને તરત જ પ્રી એક્ઝામ લઈ લેશે. હવે તમે જો અત્યારથી તૈયારી શરૂ કરી હોય તો તમને થોડો વધુ ટાઈમ મળે, થોડો સારો એવો ટાઈમ મળે તૈયારી માટે, કારણ કે પ્રેક્ટિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? બેંક એક્ઝામમાં સૌથી વધારે પ્રેક્ટિસ જરૂરી છે. મેથ્સ અને રીઝનિંગ જેવા વિષયો મુખ્ય છે. રેડી? ચાલો, ત્યાર પછી મેન્સ એક્ઝામ તો નવેમ્બર 2026માં લઈ લેશે, એટલે જુલાઈમાંથી નવેમ્બર સુધીમાં પ્રોસેસ પૂરી થશે. સેલરીની વાત કરીએ તો સૌથી સારામાં સારી સેલરી છે એસબીઆઈ ક્લર્કમાં 46,000થી પણ વધારે એની મતલબ તમને પગાર મળે છે. પરીક્ષા તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તમે 3માં, મતલબ આમ તો ઘણી બધી લોકલ લેંગ્વેજ છે. મતલબ એસબીઆઈ ક્લર્કની જે વેકેન્સી છે એ લોકલ લેંગ્વેજમાં તમે એની એક્ઝામ આપી શકો છો. મહારાષ્ટ્રમાં હોય તો મરાઠીમાં પણ તમે એક્ઝામ આપી શકો છો. બરાબર છે? બાકી ગુજરાતમાં છે તો ગુજરાતીમાં એક્ઝામ આપી શકો છો. બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ તો રહેશે જ રહેશે.
એ ચેન્જ નહીં થશે. ઉપર ઇંગ્લિશમાં પણ પ્રશ્ન આવશે, નીચે ગુજરાતીમાં પણ પ્રશ્ન આવશે. રેડી? તો તમે ગુજરાતીમાં પેપર આપી શકો છો. ખાસ ધ્યાન આપજો. SBI ક્લર્ક ગુજરાતમાં 1000ની આસપાસ વેકેન્સી આવવાની શક્યતા છે. તમે જોજો લાસ્ટ યર પણ મતલબ 2024માં જે ડિસેમ્બરમાં ભરતી આવી એમાં લગભગ ગુજરાતમાં 1100 પ્લસ વેકેન્સી હતી. હા, 2025માં જે જુલાઈમાં વેકેન્સી આવી એમાં થોડી ઓછી હતી ગુજરાતમાં, બટ એની અગાઉ 1000 હતી. આ વર્ષે પણ કુલ જગ્યાઓ 12000થી પણ વધારે અંદાજિત છે. આ ઓલ ઓવર ઇન્ડિયામાં વેકેન્સી છે. ગુજરાતમાં 1000ની આસપાસ વેકેન્સી આવી શકે છે. 1000થી થોડી વધઘટ પણ થઈ શકે છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકાય છે. SBIની આ એકમાત્ર એવી એક્ઝામ છે જે તમે ગુજરાતીમાં આપી શકો છો. બીજી એક એક્ઝામ આવે છે SBI પ્રોબેશનરી ઓફિસર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, PO. તો આ જે છે એ હિન્દી અને ઇંગ્લિશમાં જ આપી શકાય છે અને એક્ઝામનું લેવલ પણ થોડું ટફ હોય છે. રેડી? SBI ક્લર્કનું થોડું એનાથી ઇઝી હોય છે. ચાલો આગળ. કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે? શૈક્ષણિક લાયકાત શું છે? એજ ક્રાઇટેરિયા શું છે? તો શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ સ્નાતક, કોઈ પણ ગ્રેજ્યુએટ, કોઈ BA કરેલું હોય, હે ને, અમુક કે સાહેબ અમે કોમર્સ ગ્રેજ્યુએટ છે તો અમે લોકો ફોર્મ ભરી શકીએ. સાયન્સ ગ્રેજ્યુએટ વાળા કે સાહેબ અમે લોકો ફોર્મ ના ભરી શકે, એવું કંઈ જ નથી. કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, તમે આર્ટ્સ કરેલું હોય, BSc કરેલું હોય, તમે BCom કરેલું હોય, તમે BBA કરેલું હોય, તમે BTech હોવ, એન્જિનિયરિંગ હોવ, તમે કોઈ પણ હોય, BCA કરેલું હોય, કોમ્પ્યુટર એપ્લિકેશન, કોઈ પણ ગ્રેજ્યુએટ, એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. બીજી વસ્તુ, ઉંમર છે 20 થી 28 વર્ષ. તમારી એજ હોવી જોઈએ 20 થી 28 વર્ષ. બીજી વસ્તુ, ST SC ને 5 વર્ષની એજ રિલેક્સેશન મળશે અને OBC વાળા આવશે તો એને 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. એટલે OBC વાળા અહીંયા 31 વર્ષ સુધી આવશે અને ST વાળા 33 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકશો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સર, મારું તો અત્યારે ગ્રેજ્યુએશન ચાલુ છે અને મારું ફાઇનલ યર છે. BCom BBA હોય તો 3rd યર હોય, બાકી અમુક એન્જિનિયરિંગમાં હોય તો ફાઇનલ યરમાં 4th યર હોય. તો ફાઇનલ યર જે છે સર મારું એ અત્યારે ચાલુ છે, તો સર હું ફોર્મ ભરી શકું છું? તો અહીંયા ખાલી એક વસ્તુ કહું છું, ફાઇનલ યરના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે, બટ કન્ડિશન એ છે કે તમારી એક્ઝામ કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ. માર્કશીટ ભલે ના આવી હોય, રિઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ. અહીંયા તમને જ્યારે ફોર્મ બહાર પડશે, નોટિફિકેશન જ્યારે આવશે, એમાં એક ડેટ લખેલી હશે કે ભાઈ 1 જુલાઈથી પહેલા તમારું ગ્રેજ્યુએશન ક્લિયર હોવું જોઈએ. બરાબર છે? ભલે તમારું રિઝલ્ટ ના આવ્યું હોય, ટેન્શન લેવાની જરૂર નથી. તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ તો તમે ફોર્મ ભરી શકો છો. બરાબર છે? રિઝલ્ટ ભલે પછીથી આવે, એની ચિંતા નથી. રેડી? તો ફાઇનલ યરના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. બરાબર? બટ એનું એક્ઝામ ક્લિયર હોવી જોઈએ, એ પાસ થયેલો હોવો જોઈએ. બરાબર છે? માર્કશીટ ભલે ના હોય ચાલે. નો મિનિમમ પર્સન્ટેજ રિક્વાયર્ડ. અમુક વિદ્યાર્થીઓ એમ કહેશે સાહેબ મારા તો ગ્રેજ્યુએશનમાં ખાલી 50% છે, સર મારા ગ્રેજ્યુએશનમાં ખાલી 45% છે, તો હું ફોર્મ ભરી શકું? યસ, તમારે ગ્રેજ્યુએશનમાં 1 થી વધારે રિઝલ્ટ હોય ને તો એ તમે ફોર્મ ભરી શકો. મતલબ 80 KT આવી હોય ને તો એ તમે ફોર્મ ભરી શકો. તમે ખાલી ફક્ત પાસ હોવા જોઈએ, બસ, બીજું કોઈ નહીં. કોઈ મિનિમમ પર્સન્ટેજની રિક્વાયરમેન્ટ નથી. નો મિનિમમ પર્સન્ટેજ રિક્વાયર્ડ. કોઈ ઓછામાં ઓછા ટકાની રિક્વાયરમેન્ટ નથી. તમે ખાલી પાસ થયેલો હોવા જોઈએ, તમે ફોર્મ ભરી શકો છો. નેક્સ્ટ, પરીક્ષાની પદ્ધતિ શું છે? પરીક્ષાની પેટર્ન શું છે? તો પરીક્ષાની પેટર્નમાં તમે જોશો તો પહેલા તમારી પ્રી એક્ઝામ લેવામાં આવશે. આ એક્ઝામ કમ્પ્લીટલી MCQ બેઝ એક્ઝામ હશે. કોઈ પણ વસ્તુમાં એક અક્ષર લખવાનો નથી, MCQ ટીક કરવાના છે. તમને ત્યાં રફ પેજ આપશે ગણતરી કરવા માટે ગણિતના પ્રશ્નોનો. બરાબર છે? એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ખાસ ધ્યાન આપજો, એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ગણિતના પ્રશ્નો ગુજરાતીમાં, રિઝનિંગના પ્રશ્નો ગુજરાતીમાં, અંગ્રેજીના પ્રશ્નો અંગ્રેજીમાં રહેશે કારણ કે અંગ્રેજી એક ભાષા છે. 20-20 મિનિટનો સમય આપવામાં આવશે. કુલ 1 કલાકનો સમય આવશે. એમાં 100 પ્રશ્નો કરવાના છે. એટલે કે સ્પીડ મેથ્સનો ઉપયોગ થશે. ઝડપથી ગણતરી કરવી પડશે. રેડી? કારણ કે ગણિત રિઝનિંગમાં 20-20 મિનિટનો સમય છે, એમાં ખાલી 35 પ્રશ્નો. મતલબ એક પ્રશ્ન માટે 1 મિનિટ એ નથી. એટલે જ હું તમને કહું છું તૈયારી અત્યારથી કરો. હે, નોટિફિકેશન આવશે ને ત્યારે તૈયારી શરૂ કરશો, બહુ ઓછો સમય મળશે. અત્યારથી તૈયારી શરૂ કરશો તો 1-1.5 મહિનો વધારે મળશે તૈયારી માટે. મેઇન્સ એક્ઝામની વાત કરીએ તો રિઝનિંગ, અંગ્રેજી, ગણિત અને સામાન્ય અભ્યાસ, એટલે રિઝનિંગ, ગણિત, અંગ્રેજી, આ 3 સબ્જેક્ટ તો પાછા એ જ રહેવાના. ખાલી એક નવો સબ્જેક્ટ એડ થશે, સામાન્ય અભ્યાસ, જેમાં બેન્કિંગ ના રિલેટેડ અને કરંટ અફેર્સના રિલેટેડ પ્રશ્નો હશે. વર્તમાન બનાવો અને બેન્કિંગ, કરંટ અફેર્સ પણ છેલ્લા 6 મહિના, વધારે નહીં, 6 થી 7 મહિના મેક્સ ટુ મેક્સ.
અને બેન્કિંગ અવેરનેસના અમુક ચેપ્ટરો છે, બેન્કિંગ રિલેટેડ જે ચેપ્ટરો છે એના વિશે એ અહીંયા તમને પૂછશે. રેડી? આ બધું ગુજરાતીમાં આવશે, અંગ્રેજી ખાલી અંગ્રેજી ભાષામાં આવશે. ઓકે, નો નેગેટિવ માર્કિંગ છે. યસ, નેગેટિવ માર્કિંગ છે. આમાં નેગેટિવ માર્કિંગ છે 0.25, એટલે કે એક પ્રશ્ન ખોટું પડે 0.25 કટ થઈ જાય. એટલે ગમે એમ ગપ્પા મારીને નહીં આવવાના, ગમે એમ ટીક કરીને નહીં આવવાના, આવડે એટલા જ શ્યોરિટી સાથે ટીક કરવાના. નો સેક્શનલ કટ ઓફ ઇન પ્રી એક્ઝામ, એટલે કે પ્રાથમિક કસોટીમાં કોઈ સેક્શનલ કટ ઓફ નથી. એવું નથી કે આમાં મિનિમમ આટલા માર્ક્સ લાવવાના, ગણિતમાં 10 માર્ક્સ લાવવાના એવું કમ્પલસરી નથી, રિઝનિંગમાં 25 માર્ક્સ લાવવાના એવું કમ્પલસરી નથી. કોઈ મિનિમમ મતલબ સેક્શનલ કટ ઓફ નથી. જ્યારે આઈબીપીએસ અને ગ્રામીણ બેંકમાં સેક્શનલ કટ ઓફ હોય છે, આમાં સેક્શનલ કટ ઓફ નથી. તમે આરામથી આમાં માની લો ઇંગ્લિશ તમને નથી આવડતું, ગણિત રિઝનિંગમાં તમે માર્ક્સ ખેંચી લીધા તો તમે ક્લિયર કરી શકો છો. આગળ વધીએ. પસંદગીની પ્રક્રિયા તો ફેઝ 1માં પહેલા પ્રી એક્ઝામ લેશે, ફેઝ 2માં મેન્સ એક્ઝામ લેશે, પછી લોકલ લેંગ્વેજ ટેસ્ટ. આ મહત્વનું સમજો. હવે અહીંયા ધ્યાનથી સમજજો, આ વાત એકદમ ધ્યાનથી સમજજો. આ કોના માટે છે? આ આઉટ ઓફ સ્ટેટ માટે છે, આઉટ ઓફ સ્ટેટ વાળા માટે છે. હવે માની લો કે તમે ગુજરાતના જ છો, તમે ગુજરાતીમાં જ એક્ઝામ આપવાના છો, બટ તમે લોકલ લેંગ્વેજ તમને પ્રોપર આવડે છે. બીજી વસ્તુ કે તમારું જે 10th 12th માર્કશીટ હોય એની અંદર ગુજરાતી એઝ અ લોકલ લેંગ્વેજ હોય તો તમારે અહીંયા આ ટેસ્ટ આપવાની જરૂર નથી. આ ટેસ્ટ કોને આપવાની જરૂર છે? જેને સીબીએસઈ બોર્ડથી કદાચ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ, સીબીએસઈ બોર્ડથી એને 10th પાસ કર્યું હોય કે 12th પાસ કરેલું હોય, કે આઉટ ઓફ સ્ટેટથી હોય, એના અલગ અલગ બોર્ડ હોય, એમાં તો ગુજરાતી ભાષા ના હોય, તો એ લોકોએ એલપીટી આપવાની જરૂર છે. જો એ ગુજરાતથી એપ્લાય કરે છે તો સેમ વસ્તુ તમારા માટે પણ થાય. તમે ગુજરાતના વિદ્યાર્થીઓ, તમને એમ લાગે સાહેબ મારે મહારાષ્ટ્રથી એપ્લાય કરવું છે, તો તમને ત્યાંની લોકલ લેંગ્વેજ આવડવી જોઈએ. એટલે કે પ્રી અને મેન્સ એક્ઝામ આપ્યા પછી તમને એ લોકલ લેંગ્વેજ વિશે ખબર હોવી જોઈએ. એ એક પ્રકારની એલપીટી ટેસ્ટ લેશે, કંઈ નથી. એ પેરેગ્રાફ આપશે, એ રીડ કરવાનો હોય, તમારે પ્રોપર વ્યવસ્થિત લખવાનું કે તે લખવાનું હોય તમારે ગુજરાતીમાં, એ તમને આવડવું જોઈએ. બાકી તમે ગુજરાતના જ છો, બરાબર છે, તમારી 10th 12th રિઝલ્ટમાં ગુજરાતી ભાષા એઝ અ લોકલ લેંગ્વેજ તરીકે છે, તો તમારા માટે આ ટેસ્ટ નથી. તમારે પ્રી આપવાની, મેન્સ આપવાની અને છેલ્લે ફાઇનલ સિલેક્શન. કોઈ ઇન્ટરવ્યુ નથી. એનો મતલબ કે સીધા મેન્સના માર્ક્સ તમારા મેરિટમાં ગણાશે. મેન્સના 200માંથી જે પણ આવશે એ મેરિટ આવશે તમારું. રેડી? આગળ વધીએ છીએ. છેલ્લા 5 વર્ષની જગ્યાઓ પર જરા ફોકસ કરીએ તો એપ્રિલ 2021માં જો તમે જો 5454 વેકેન્સી આવી હતી. સપ્ટેમ્બર 2022માં તમે જો 5486 વેકેન્સી. નવેમ્બરમાં 8773 વેકેન્સી. સૌથી વધારે વેકેન્સી ડિસેમ્બર 2024માં આવી હતી, 14000થી. અને આની અંદર જ ગુજરાતમાં 1100+ જગ્યા હતી, બરાબર છે. ઓગસ્ટ 2025માં 5583 વેકેન્સી આવી. હવે તમે કહેશો સાહેબ આની વેકેન્સી અત્યારે જુલાઈમાં આવી શકે છે, તો જો એક વસ્તુ સમજો, બેંકનું અહીંયા જે અગાઉના જે વર્ષો છે ને એમાં બેંકનું કેલેન્ડર થોડું મિસમેચ હતું, પ્રોપર થતું નહીં હતું. એટલે એસબીઆઈની વેકેન્સી ક્યાં રાખવી, કેવી રીતે લાવવી, એના માટે અલગ અલગ મંથમાં આવતી. બટ હવે લાસ્ટ યરથી 25થી લગભગ ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે કે વેકેન્સીમાં સૌથી પહેલા એસબીઆઈ પીઓ આવે, પછી એસબીઆઈ ક્લર્ક આવે, પછી આઈબીપીએસ પીઓ આવે, પછી આઈબીપીએસ ક્લર્ક આવે, ત્યાર પછી છેલ્લે ગ્રામીણ બેંક પીઓ અને ક્લર્ક આવે. આ પેટર્ન એ લોકોએ ફિક્સ કરી છે. એટલે એસબીઆઈ વાળાને થોડો ટાઈમ મળી ગયો, કારણ કે પાછળના બધા મંથ તો એકદમ પેક છે. આઈબીપીએસનું કેલેન્ડર આવી ગયું છે. આઈબીપીએસનું કેલેન્ડર જાન્યુઆરી 2026માં જ આવી ગયું છે. તો આઈબીપીએસની વેકેન્સી ક્લિયર છે કે એ જુલાઈ ઓગસ્ટથી એ લોકો ફોર્મ ભરવાનું બહાર પડશે, મતલબ નોટિફિકેશન આવશે અને એક્ઝામ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં લેશે. તો એ પહેલા કોનો વારો આવશે? એ પહેલા આવશે એસબીઆઈ. એનો મતલબ એસબીઆઈ હવે જુલાઈમાં નોટિફિકેશન બહાર પાડશે. એ પહેલા એસબીઆઈ પીઓ આવશે અને પછી એસબીઆઈ ક્લર્ક આવશે. એટલે તમને હવે જૂનમાં એસબીઆઈ પીઓ જોવા મળશે ટૂંક સમયમાં, અને પછી એસબીઆઈ ક્લર્ક જેને આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે એ આવશે જુલાઈમાં. એટલા માટે હું તમને કહું છું સંભવિત મંથ જુલાઈ છે, જુલાઈમાંની નોટિફિકેશન બહાર પડે. અને બીજું આગળ પાછળ કદાચ મંથ થાય ને તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, આવશે વેકેન્સી એ કન્ફર્મ છે.
બરાબર. બીજી વસ્તુ, તૈયારી અત્યારથી કરશો તમે ફાયદામાં છો, કેમ કે તૈયારી અત્યારથી શરૂ કરશો તો સારી એવી પ્રેક્ટિસ થઈ શકશે, તો તમે સારી રીતે ત્યાં સ્કોર કરી શકશો, તો તમને જોબ મળી શકે. નોટિફિકેશન બહાર પડે ને ત્યારે તૈયારી કરો, કોઈ મતલબ નથી, રિઝલ્ટ નહીં મળે. આગળ વધો. નેક્સ્ટ, આ તમે જોવો કટ ઓફ. અમે બધા સ્ટેટને લીધા, અમુક જ સ્ટેટ લીધા છે. આપણે તો મેઇન ગુજરાતથી એપ્લાય કરવાના છે, કારણ કે ગુજરાતથી એપ્લાય કરવું એટલા માટે કારણ કે આપણે ગુજરાતમાં જ જોબ જોઈએ છે અને જોબ ગુજરાતમાં જ મળે. તો ગુજરાતનું કટ ઓફ જો પ્રિલિમ એક્ઝામનું 2025નું 100માંથી 72.5, કોનું? એસસીનું 61, ઓબીસીનું 72.5, ઈડબ્લ્યુએસનું પણ એટલું અને જનરલનું પણ એટલું જ છે. તો કહેવાનો મતલબ ઓબીસી જનરલનું કટ ઓફ તો ઓલમોસ્ટ સેમ છે. એનો મતલબ 100ની અંદરથી તમારો સેફ સ્કોરની વાત કરું તો 75+ તો તમારો સેફ સ્કોર છે. 100માંથી 75 માર્ક્સ લાવવા પડશે, ત્યારે એસબીઆઈ ક્લર્કનું કટ ઓફ ક્લિયર થશે. એ પછી તમે જનરલમાંથી હો, એસટી હો, ઓબીસી હો, જે પણ હોય 75 લાવવાના. એનો મતલબ પેપરનું લેવલ ઇઝી આવે છે. પેપરનું લેવલ ઇઝી તો આવે છે, બટ પ્રેક્ટિસ ખૂબ માંગે. પેપરના લેવલના ઇઝી કરતાં પ્રેક્ટિસ વધારે માંગશે. એટલે મેં તમને કીધું તૈયારી અત્યારથી કરશો ત્યારે બધી વસ્તુ ભેગી થશે. એનો મતલબ કે અત્યારથી તમારે પ્રેક્ટિસ કરવી પડશે ફૂલ. મેઇન સબ્જેક્ટ છે મેથ્સ અને રિઝનિંગ. જેટલા બને એવા પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવાના. 35 માર્ક્સનું તો એ જ છે, 70 માર્ક્સનું તો મેથ્સ રિઝનિંગ થઈ ગયું. ઇંગ્લિશની વાત કરો 30 માર્ક્સની, તો તેમાંથી 10, 15, 20, 10-15 માર્ક્સ બી આવી જાય ને તમારા, તો તમારું કટ ઓફ ક્લિયર થઈ જાય. મેથ્સ રિઝનિંગ એ લેવલનું આવે છે, તમે કરી શકશો. પ્રેક્ટિસ જોઈશે, કારણ કે ઓછા ટાઈમમાં કરવાના છે, બીજું કંઈ નથી. નેક્સ્ટ, એસબીઆઈ ક્લર્કનું મેઇન્સનું કટ ઓફ છે. આ 200 માટે કટ ઓફ છે, તમે જોઈ શકો છો. આપણે ગુજરાતની જ વાત કરીએ તો 200માંથી 83.50 જનરલનું કટ ઓફ છે. એસટીનું 74.25 છે. એસટીનું જરા વધી ગયું 81, આની કમ્પેરમાં તો સારું જ કહેવાય. ઓબીસીનું 78.25 અને ઈડબ્લ્યુએસનું 77 કટ ઓફ. આપણા ગુજરાતનું કટ ઓફ છે, તો તમે જોઈ શકો છો આઉટ ઓફ 200 આટલું કટ ઓફ છે. હવે તમે કહેશો 200માંથી આટલા જ માર્ક્સ લાવવાના છે, તો આ ઇઝી થઈ ગયું. નહીં, ઓછા આવે ને કટ ઓફ, એનો મતલબ એવું નથી પેપર ઇઝી છે. ઓછું આવે એનો મતલબ એવું થયો કે પેપરનું લેવલ સારું છે, વિદ્યાર્થીઓ આટલા જ અટેમ્પ કરી શકે, એનાથી વધારે અટેમ્પ નથી કરી શકતા. આની અંદર 75 માર્ક્સ આવે એનો મતલબ કટ ઓફ 75+ જાય, 72, 70+ જાય એનો મતલબ પેપરનું લેવલ ઇઝી છે, ક્વેશ્ચન બહુ ઇઝી આવે છે, જેની સ્પીડ સારી છે એ વધુ પ્રશ્નો અટેમ્પ કરી શકે છે. મેઇન વસ્તુ આ છે, એટલે અહીંયા સમજવા જેવું છે. રેડી? ચલો, તો આ મેઇન્સનું લેવલ બહુ સારું લેવલ હશે, હે ને? એક લેવલ હશે મેઇન્સમાં પણ. ચલો આગળ, એમસીક્યુ જ હશે. નેક્સ્ટ, અભ્યાસક્રમ જોઈ લે ફટાફટ. અભ્યાસક્રમની વાત કરીએ તો આ ગણિતનો અભ્યાસક્રમ તમે જોઈ શકો છો. કમ્પ્લીટ ટકાવારી, સરેરાશ, ગુણોત્તર, ઉંમર આધારિત, ભાગીદારી, સાદુવ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો, કાર્ય સમય, નર ટાંકી, સમયાંતર, ઝડપ, ટ્રેન, હોડી પ્રવાહ, ક્ષેત્રફળ, પરિમિતિ, ઘનફળ, ક્રમજય સંચય અને સંભાવના. આમાંથી એક પણ ચેપ્ટર 12નું નહીં આવે પ્રશ્ન. આટલામાંથી જ આખું પૂછાય છે કમ્પ્લીટ. આ અરેથમેટિક મેથ્સ છે આખું કમ્પ્લીટ. અને બીજું સાદું રૂપ આપો, બરાબર છે. અને ડીઆઈ કદાચ અહીંયા લખ્યું નથી, રહી ગયું હશે તો સાદું રૂપ અને ડીઆઈ. સ્પીડ મેથ્સ જેને કહેવાય. શું કહેવાય? સ્પીડ મેથ્સ. સ્પીડ મેથ્સ કહેવાય, જે સૌથી વધારે પ્રીમાં કામ લાગે. ચાલો આગળ. હવે રિઝનિંગનો જોઈ લઈએ. તો રિઝનિંગમાં તમે જોશો કોડિંગ, ડીકોડિંગ, ડિસ્ટન્સ, ડાયરેક્શન, અંતર, આલ્ફાબેટ, નંબર ટેસ્ટ, રેન્કિંગ. પછી તમે જોશો આ બાજુ રિઝનિંગમાં સૌથી મહત્વનો પાર્ટ રિઝનિંગનો, इसको कर डाला तो समझो बैंक एग्जाम निकाल डाला आपने. સૌથી મેઇન છે પઝલ. આટલા પ્રકારની પઝલો પૂછાય એકદમ ડેપ્થમાં એનાલિસિસ સાથે, તમારી સામે સંપૂર્ણ સિલેબસ સાથે છે, સંપૂર્ણ. એક કે ચેપ્ટર આડું તેડું નહીં. ટેબલ, ફ્લોર, ડેમન, સર્કલ, અનસર્ટેન, સ્ક્વેર અને લાઇન, આટલી પઝલો પૂછાય છે. તો આ પઝલો કરવાની છે પ્રી પ્લસ મેઇન્સ બેવનું. રેડી? ચાલો આગળ વધીએ. પછી સંપૂર્ણ અભ્યાસક્રમમાં પાછું સમજીએ. હજી રિઝનિંગમાં વચ્ચે મૂકી દીધું છે તો મેથ્સ ઓપરેશન, બ્લડ રિલેશન, વેન ડાયાગ્રામ, બરાબર છે. વેન ડાયાગ્રામ, પોસિબિલિટી, ઓનલી ફ્યુ વાળા કન્સેપ્ટ. આ જો કે આખું સિલોક્સ જ છે, આ આખું સિલોક્સ જ છે. ડેટા સફિશિયન્સી, નિવેદન, ધારણા, નિવેદન, દલીલ, નિવેદન, નિષ્કર્ષ અને ઇનપુટ આઉટપુટ. જનરલી આટલો ભાગ મેઇન્સમાં આવે છે, આટલો ભાગ મેઇન્સમાં જ આવે છે, ખાલી પ્રીમાં નથી આવતો. પણ આ બધું પ્રીમાં પૂછી શકાય. પઝલ પ્રીમાં પણ મેઇન્સમાં પણ આવે. રેડી? અને અગાઉ મેં તમને રિઝનિંગના કીધા કોડિંગ, ડીકોડિંગ એ બધા પ્રીમાં આવે, મેઇન્સમાં આવે. ઇંગ્લિશ, તો ઇંગ્લિશનો સિલેબસ રીડિંગ કોમ્પ્રેશન, ક્લોઝ ટેસ્ટ, જમ્બલ, મિસેલિનિયસ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એરર સ્પોટિંગ, પેરેગ્રાફ કોમ્પ્લીશન, આટલો ઇંગ્લિશનો સિલેબસ છે. અને થોડુંક ગ્રામર આવશે. તો ગ્રામરની અંદર પણ
બહુ એકદમ ડેટમાં નથી આવતું. ગ્રામેટિકલ બેઝ ઇંગ્લિશ ઓછું આવે, વોકેબ બેઝ ઇંગ્લિશ વધારે આવે. ચાલો આગળ વધીએ આપણે. જનરલ અવેરનેસ એટલે સામાન્ય અભ્યાસ જેને કહેવાય, એમાં સ્ટેટિક જીકેના પ્રશ્ન, કરંટ અને બેન્કિંગ. હવે સ્ટેટિક જીકેનું તમે જોવો આની અંદર તો ભૂગોળ, પર્યાવરણના બેઝિક પ્રશ્નો, સરકારી યોજનાઓ ખાસ આ પૂછે. જો કે આ કરંટ રિલેટેડ જ છે. સાંસ્કૃતિક તહેવારો કદાચ પૂછી લે, થોડું બહુ બેઝિક પૂછે, બહુ ડેપ્થમાં નહીં પૂછે, ટેન્શન લેવાની જરૂર નથી. રમત ગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સંબંધો, વિજ્ઞાન ટેકનોલોજી આ ખાસ પૂછે અને વિવિધ. બરાબર છે. એટલે આનું લગભગ 4-5 પ્રશ્નો, વધારે નહીં. એક્ઝામમાં 4-5 પ્રશ્નો, વધારે નહીં પૂછે અને બધું મેઇન્સમાં જ આવશે. આ બેન્કિંગ અવેરનેસમાં ઇન્ટ્રોડક્શન ઓફ બેન્કિંગ, ક્લાસિફિકેશન ફંડ્સ ઓફ બેંક, બેંકના પ્રકારો, પેમેન્ટ સિસ્ટમ ઇન્ડિયા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ. બરાબર છે. પછી ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ, ટાઈપ્સ ઓફ ચેક, આ બધી જ વસ્તુ આની અંદર તમને જોવા મળશે. આનો એકદમ ડેટમાં સિલેબસ આપણે બેચમાં કરાવીએ છીએ. રેડી? આગળ વધીએ. ઓકે, આ જો પ્લાનિંગ ઇન્ડિયા, મ્યુચ્યુઅલ ફંડ, આ બધું જ કરાવશું. ગ્રોથ ઓફ ઇન્ડિયા, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ ટર્મ્સ, ટાઈપ્સ ઓફ કાર્ડ, બેઝલ નોર્મ્સ, ફિઝિકલ સિસ્ટમ. હવે તમે કહેશો આ બધું ગુજરાતીમાં, બેટા આને ક્લાસમાં ગુજરાતીમાં જ કરાવશું આપણે, બટ ઇંગ્લિશ પણ આપણે સાથે સાથે રાખશું. કારણ કે બેંકની તમે જોબ કરશો ત્યાં સોફ્ટવેર ઇંગ્લિશમાં આવશે, ગુજરાતીમાં નહીં. એટલે ઇંગ્લિશ પણ જાણવું એટલું જરૂરી છે. એકલું ગુજરાતીમાં જ નહીં કરશો, આ બધું ઇંગ્લિશમાં જાણવું જરૂરી છે. આ કમ્પ્લીટલી બેન્કિંગ અવેરનેસનો સિલેબસ છે. આટલું બેન્કિંગ આપણે ક્લાસમાં લાઈવ કરાવશું. રેડી? અને આટલો સિલેબસ આવે છે. ઓકે, તો આઈ હોપ તમને બહુ સારી રીતે એસબીઆઈનું સમજાઈ ગયું. બધી જ વસ્તુ ઓલમોસ્ટ ક્લિયર કરી દીધી છે. અભ્યાસક્રમથી લઈને કોણ એપ્લાય કરી શકે છે, બધી જ વસ્તુ. ઓકે, તો હવે ફટાફટ તૈયારી શરૂ કરવાની વાર છે. તૈયારી શરૂ કરો અને સિલેક્શન લો. તૈયારી માંગશે, પ્રેક્ટિસ ખૂબ માંગશે. બરાબર? તમે એમ વિચારશો કે સાહેબ હું 1 મહિનો પ્રેક્ટિસ કરીને પાસ થઈ જઈશ, નહીં, પોસિબલ જ નથી. બેન્કિંગ એક્ઝામની અંદર ખૂબ પ્રેક્ટિસ જોઈશે. કમસે કમ 3-4 મહિનાની પ્રેક્ટિસ તમને જોઈશે જ જોઈશે. કારણ કે સિલેબસ શીખશો પછી પ્રેક્ટિસ પણ તો કરવી પડશે. ખાલી સિલેબસ શીખીને જશો અને પાસ થઈ જશો એવું તો છે નહીં. એટલે ખૂબ પ્રેક્ટિસ જોઈશે. ઓકે, તો આ આપણી છે ચેનલ યુટ્યુબ એસબીઆઈ બેંક એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ આપણી યુટ્યુબ ચેનલ છે. આના પર આવા મહત્વના વિડીયો પણ તમને જોવા મળશે. સાથે સાથે આ ચેનલ પર એટલા માટે હું તમને કહું છું કે આની પર આપણે બેંકના પેપરો પણ સોલ્વ કરાવતો હોય છે. એમાં તો કરાવશું જ બેચની અંદર, પણ યુટ્યુબ પર પણ ક્યારેક પેપરો આવતા હોય છે. તો એ પેપરો, બીજી વસ્તુ, આવા ઇન્ફોર્મેટિવ વિડીયો, બરાબર છે, કે કોઈ વેકેન્સી આવવાની હોય એના વિશે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે એના વિશે બધી જ માહિતી તમને યુટ્યુબ ચેનલ પર મળશે. તો આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો, જોઈન થઈ જાઓ આની અંદર, જેથી તમને અપ ટુ ડેટ માહિતીઓ સમય પર મળતી રહે. આ ટેલિગ્રામ ચેનલ છે. તો જે પણ પેપરો સોલ્વ કરાવીએ, કોઈ પણ નોટિફિકેશન આવે, એની પીડીએફ આવતી બધી જ વસ્તુઓ, પ્રેક્ટિસ ફ્રી પીડીએફ અહીંયા મળે તમને. કોઈ ચાર્જ નથી આપવાનો, ફ્રી પીડીએફ તમને અહીંયા મળે. આ એની લિંક છે, એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ. આની પર જોડાઈ જશો એટલે તમને પ્રેક્ટિસ પીડીએફ મળશે. ઓકે, ચલો. આઈ હોપ તમને બહુ સારી રીતે બધી જ માહિતીઓ મળી ગઈ છે એસબીઆઈ વિશે. ઓકે, તો એસબીઆઈની વેકેન્સી ટૂંક સમયમાં આવી રહી છે. તૈયારી સ્ટાર્ટ કરી દો. રેડી? પ્રેક્ટિસ ખૂબ માંગશે. એના માટે છે બેંક ભરતી 2024ની તૈયારી માટેની નવી સિલેક્શન લાઈવ બેચ. આ બેચ એવી બેચ છે જેની અંદર તમે આવનારી ગ્રામીણ બેંક, આઈબીપીએસની એક્ઝામ પણ કવર કરી શકશો. એટલે ખાલી ફક્ત એસબીઆઈ નહીં, ગ્રામીણ બેંક પણ આવી જશે અને આઈબીપીએસમાં જે બેંક ઓફ બરોડા છે, પંજાબ નેશનલ બેંક છે, સિન્ડિકેટ બેંક છે, જે મર્જ થઈ ગઈ અત્યારે બીઓબીમાં, સીબીઆઈ છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, બીઓઆઈ છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે, બધી જ બેંકોની એક્ઝામ આઈબીપીએસમાં જેટલી પણ નેશનલાઇઝ ગવર્મેન્ટ બેંક છે બધી જ આની અંદર આવી જશે. પ્રાઇવેટ બેંક નહીં, હા, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંક નહીં, કારણ કે એની એક્ઝામ નથી લેવાતી. રેડી? આ ગવર્મેન્ટ બેંકની એક્ઝામ છે બધી. રેડી? આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ બેચમાં તમે જોડાશો. 15 તારીખથી આ બેચ સ્ટાર્ટ થાય છે. સમય છે સવારે 11 થી 1. સ્ટાર્ટ કરશું આપણે એકદમ ધીરે ધીરે અને પછી સ્પીડ પકડશું આને. રેડી? કમ્પ્લીટલી 3 થી 3.5 મહિનામાં સિલેબસ પણ કમ્પ્લીટ થઈ જશે. બધી જ બેંક કવર થઈ જશે, બધો જ અભ્યાસક્રમ કવર થઈ જશે. સાથે સાથે તમને સ્પીડ મેથ્સની પણ પ્રેક્ટિસ મળશે. સ્પીડ મેથ્સ, સ્પીડ રીઝનિંગ, ટૂંકમાં સ્પીડ બુસ્ટર કહેવાય એને. ઇંગ્લિશ પણ આવશે એની અંદર, જે પ્રી એક્ઝામ માટે મહત્વનું છે. તો એ તમને આમાં મળશે. ઠીક છે? તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.